સરકારી આવાસની ભાડે આપી કમાણી કરનારાઓ સામે સુરત પાલિકાએ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના નિર્દેશ બાદ શહેરના તમામ ઝોનમાં એક સાથે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે। સુરત પાલિકાએ સરકારી આવાસની ભાડે આપી કમાણી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના નિર્દેશ બાદ શહેરના તમામ ઝોનમાં એક સાથે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોમાં પાલિકાની ટીમો દ્વારા ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન મૂળ ફાળવણીદારના બદલે ગેરકાયદેસર ભાડુઆત મળી આવે તો સ્થળ પર જ નોટિસ આપવામાં આવી રહી છે। નોટિસ બાદ મૂળ ફ્લેટ માલિકે પાલિકા સમક્ષ હાજર ખુલાસો કરવો પડશે। ડ્રાઈવના દરથી બંધ કરાયેલા મકાનો પર પણ પાલિકાની ખાસ નજર રહેશે। જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં 50% વધુ ફ્લેટ ભાડે અપાયા હોવાની ફરિયાદ બાદ કમિટીના ચેરમેન દિગ્વિજય બારડે તમામ ઝોનમાં રિપોર્ટના આદેશ આપ્યા છે। સાથે જ દર મહિને 4 થી 5 સ્પેશિયલ ડ્રાઈવ યોજી સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। સરકારી આવાસને કમાણીનું સાધન બનાવનારાઓ સામે હવે પાલિકા કડક પગલાં ભરવાની તૈયારીમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।